આમોદના રાયણ ફળિયામાં રહેતા એક યુવાનનું વર્ષ પહેલા જ વીજ કરંટ લાગવાથી મોત થયું, જેથી ધારાસભ્ય ડી.કે. સ્વામીએ મૃતક યુવાનના ઘરે પહોંચી ₹4 લાખની સહાય અર્પણ કરી હતી। આમોદના રાયણ ફળિયા ખાતે રહેતા કાર્તિક મહેશ પટેલનું એક વર્ષ પહેલા વીજ કરંટ લાગવાથી મોત થયું હતું। આ અંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ સરકારમાં રજૂઆત કરતા રાજ્ય સરકાર તરફથી યુવાનના પરિવાર માટે ₹4 લાખની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી હતી। આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ મૃતક કાર્તિક મહેશ પટેલના નિવાસસ્થાને જાતે પહોંચી પરિવારને સાંત્વના આપવાની સાથે ધૂન બોલાવી હિંમત પણ આપી હતી। ત્યારબાદ પરિવારના બંને બાળકોને તેમના નામે જમા કરાયેલી સહાયની બેંક પાસબુક સોંપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ધારાસભ્ય ડી.કે. સ્વામી માત્ર વિકાસના કાર્યોમાં જ ધ્યાન નથી આપતા, પરંતુ દુઃખની ઘડીમાં પણ પીડિત પરિવારોની પડખે ઊભા રહી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। 4 લાખની આર્થિક સહાય મળતા મૃતકના પરિવારજનોએ ધારાસભ્યનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી ભાવિક પટેલ, પૂર્વ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, નગરપાલિકા સદસ્ય નિલેશ પટેલ, દિનેશ પ્રજાપતિ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। મારા કાર્તિકને કરંટ લાગેલો એ નિમિત્તે અમે જાણ કરેલી સ્વામીને, એટલે સ્વામીએ અમને સહાય આપેલી છે। કેટલા રૂપિયાની સહાય તમારા 4 લાખની સહાય આપેલી છે અમને, અને હજુ બી આશ્વાસન આવેલું છે કે છોકરાઓને તમારા પૈસા મળશે હજુ।